આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં શ્રી શનિદેવ જયંતિ નિમિત્તે હવન અને જાહેર ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શનિદેવ જયંતિના પવિત્ર અવસરે ગોત્રી વિસ્તારમાં આવેલા ગાયત્રી સ્કૂલ પાસે જ આ ભવ્ય હવન અને જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ ધાર્મિક કાર્યક્રમ શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો છે। સવારથી જ યજ્ઞશાળામાં ભક્તિમય માહોલ છવાયો છે। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પંડિતો દ્વારા હવન કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ આહુતિ પણ અર્પણ કરી છે અને ધન્યતા પણ અનુભવી છે। શનિદેવના મંદિરે મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। હવન પૂર્ણ થયા બાદ વિશાળ જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। શનિદેવ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી। ભક્તોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે શનિદેવ ફાઉન્ડેશનના પ્રમુખે જણાવ્યું છે કે દર વર્ષે શનિદેવ જયંતિ નિમિત્તે આવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે। સમાજમાં ધાર્મિક ભાવના જળવાઈ રહે તે માટે શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। રવિ અગ્રવાલે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો છે। કોર્પોરેટર અને મારા મિત્ર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ અહીંયા ઉપસ્થિત છે, તેમનું હાર્દિક સ્વાગત છે। શનિદેવ ફાઉન્ડેશન તેમનું હાર્દિક સ્વાગત કરે છે। વોર્ડ 10ના મહામંત્રી જનકભાઈ સોલંકી પણ અહીંયા ઉપસ્થિત છે, જનકસિંહ સોલંકી, તેમનું પણ હાર્દિક સ્વાગત છે। સાથે જ અમારા મિત્ર ભાવેશભાઈ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત છે, તેમનું પણ ખૂબ ખૂબ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કે તેઓ પોતાનો ટાઈમ અહીંયા સમય કાઢીને આવે। પહેલાં તો તમામ દર્શકોને તમારા જય શનિદેવ। શનિદેવ જયંતિ નિમિત્તે આજે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર ખાતે હવન અને જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયત્રી સ્કૂલમાં જાહેર ભંડારો અત્યારે જે છે તે ચાલી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે જે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે આખા જે ગ્રાઉન્ડ પાણીમાં તબદીલ થયું હતું, પરંતુ જે રીતના આજે ભગવાનની કૃપા શનિદેવ મહારાજની, શ્રીરામ અને બજરંગબલી ભગવાનની કે જેમની કૃપાથી આ ગ્રાઉન્ડ તડકાના કારણે સુકાયું। અમે અહીંયા ભંડારો કરવા માટે એક કહી શકાય કે અમને એક અવસર મળ્યો સ્કૂલમાં, અને અંદાજિત 7 થી 8 હજાર જેટલા લોકો જે ભક્તો છે તે પ્રસાદીનો લાભ લેશે। સતત 10 વર્ષથી અમે આ ભંડારાનું આયોજન કરીએ છીએ। મંદિરે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા। હવનમાં લોકોએ ભાગ લીધો અને ભંડારામાં પણ આપ જોઈ શકો છો કે લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને ખૂબ સારા માહોલમાં અહીંયા જે ભંડારો છે તે ચાલી રહ્યો છે। ભગવાનને એ જ પ્રાર્થના, ઇન્દ્રદેવ ભગવાનને, કે આજે વરસાદ ના વરસાવે। શનિદેવ ભગવાનને પ્રાર્થના કે કોઈપણ વિઘ્ન વગર, કોઈપણ અડચણ વગર અને કોઈપણ જે વાદ વિવાદ વગર આ કાર્યક્રમ જે છે તે સંપન્ન થઈ રહ્યો છે। તે ભગવાનની કૃપાથી અને તેમના આશીર્વાદથી અમને એક શક્તિ મળી છે, અને તેના શક્તિના આધારે જ આજે અમે તમામ શનિદેવ ફાઉન્ડેશનની ટીમ, અમારા જયભાઈ, ભાવિનભાઈ, દિનેશભાઈ અને સમગ્ર ટીમ, નિલેશભાઈ, રોહિતભાઈ અને આખી ટીમ, નયનભાઈ, સાથે જ અનુદીપભાઈ, તમામ લોકો ભેગા મળીને આજે શનિદેવ ભગવાનના ભંડારાનું આયોજન કરી રહ્યા છે। વિજયભાઈ, આખી ટીમ, આકાશભાઈ, હેમંતભાઈ, કલ્પેશભાઈ, તમામ લોકો ભેગા મળીને અને સર્વ લોકો જે પ્રત્યક્ષ પરોક્ષ રીતે એમાં જોડાયા છે તે તમામ લોકો ભેગા મળીને એક સફળતાપૂર્વક આ પ્રસાદી લોકોને અમે ખવડાવી રહ્યા છીએ।